તમારા યુટ્યુબ ફેમિલીને જય માતાજી. કેમ છો? બધા મજામાં જશો એવી આશા રાખું છું અને ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે કહેવાય છે કે ગેનીબેનનો વિડીયો એક વાયરલ થયો છે. ગેનીબેન વિડીયોમાં એવું કહે છે કે ભુવા અને દશામા વિશે ગેનીબેન બોલી રહ્યા છે, તો વિડીયોમાં સાંભળો. અને આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલતી દો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. અને નડે તો મને નડે, તમને કોણ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું જો ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ હકામાં હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવું. તો પછી મારા મુનાના ટાઈગર અરવિંદ ભુવાજીએ ગેનીબેનનો વળતો જવાબ આપ્યો, એ પણ વિડીયોમાં. આજ વિડીયો જોયો છે ને, હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે, ભરતજીએ જ બતાવ્યું. એટલે યમનો મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું. અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે ને, દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. દાડો ઠાકોર નો તેર સભા વાળો અડકાયા છેલ્લો ફટો દાડો હું છોડાવનારી મેલડી છું. એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણ ની માતાનું. તો મારા અરવિંદ ભુવાજી વિશે 2 લાઈન બોલ્યો ત્યારે કે ખમ્મા મારા ભાઈ, તમને જીવો જુગ જુગ, અને ભગવાનને એટલી જ પ્રાર્થના કરો છો કે મારા જીવનમાં 5 વર્ષ ઓછલક છે, અને મારા અરવિંદ ભુવાજીને મારા 5 વર્ષ એમને આપજો, કારણ કે આવા લોકોની જરૂર છે, આવા માણસોની જરૂર છે. માં મેલડી સદાય એમને ખુશ રાખે, અને આવા લોકોનો ખોટા રીતે શબ્દ બોલે છે, ખોટા જવાબ આપે બોલે છે, એમને રિટર્ન જવાબ આપે છે. માં મેલડી એમને તાકાત આપજે. તો મિત્રો, ગેનીબેનનો પણ જવાબ મારા ટાઈગર અરવિંદ ભુવાજી આપી દીધો. તો એક બાવો પણ બોલ્યો હતો, એને શું કેવું કે ખબર પડતી નહીં, ખોટી રીતે બોલે છે. તો વિડીયોમાં પણ જોઈ લે એકવાર. વાપણી કરવા જાતા હીરો મારો પેલો શીખીશ ને ઠાકોરોના દેશમાં ભુવા પણ બસ. એટલે શું લેવા ફૂલ મારો તો એક પણ ભૂવા વાળો હાથો નથી, એક પણ ભૂવા વાળો હાથો નથી. ખાલી કમ ટમાટર આવું માથે પગે ઉઠી લાગી તો મંગવા શી એટલે મને માતા ચાલુ. અને એવી માતા આવતી હોય તો ખુલ્લી ચેલેન્જ આવું છું એમને કે પેલા આ પુલગામમાં હમણાં કાશ્મીરમાં ત્રાસવાદીઓ ચાર હતા ને જે, હા એ હજુ જડતા નહીં. જો તમારી માતા એવી હોય તો એ દેખો, કેમ કે આખી મિલિટરી મહેનત કરે રાત જાઓ તો એ 4 જણા જતા નહીં. તમને એવું પોણી દેખાય, કોકના ઘરમાં માતા મેલી હોય દેખાય, કોકના ઘરમાં કાવતરું કર્યું હોય દેખાય, તો આ ત્રાસવાદી નહીં દેખાતા? શું ગપાટા મારો, શું ગપા મારો છો? શું આ સંસ્કૃતિને તમે છીનબીન કરો? શું લોકોનો અંધશ્રદ્ધા જગાડો છો? સાચું બોલો, સાચું બોલો. શું લેવા લોકોને બાપડાને? જેવા ઘર મેં જોયા છે મારી નજરે કે જેના ઘરમાં ખાવા નહીં મતવાળ આવ્યો હોય, એટલું એક છોકરું 10 વર્ષનું મોઢું થયું હોય અને કે કાવતરું કરી સમજાવવું હોય તો 10,000 થાય. બાપો 10,000 લાવી અને એ ચોથી હાલત વિચાર કરો. એક બાજુ એનો મંદવાળો હોય અને એક બાજુ 10,000 રૂપિયા. કુદરત સારું નહીં કરે. પણ એક વિડીયો વાયરલ થયો તો બાપજીનો. આ બધા ભુવા માથે ઓઢે ને ધોણે ને એ જૂઠું છે. આ તો મારા પાસે આવો
એમને ફોન કર્યો તો રાતે કે બાપજી મુનાથી કાળુ ભગત ની મેલડી નો ભુવોજી બોલું છું, સાચું ધૂણું છું, બોલું એ પૂરું પાડું છું, તમે બોલો એ ચીવ પૂરું પાડો છો વતાઈ દેતા નકા આવી જો વેલકમ મુના નકા તમે કોઈ જગ્યાએ મોય આવું. બાપજી કી 2 મિનિટ રો ફોન કરું, હજુ ફોન આવ્યો નહીં, વળતો લાગ્યો નહીં. ઈ મેલડી અને રોક ભૂવો નહીં, મળદ ભૂવો છો એટલે આવી ધૂણું છું.